જી, મારું નામ પ્રશાંત રાઠોડ છે. હું છેલ્લા 10 વર્ષથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના બિઝનેસ સાથે સંકળાયેલો છું. સુરતમાં આપણી 2 બ્રાન્ચ છે અલગ અલગ એરિયામાં, વરાછા અને પર્વત પાટિયા આઈ માતા રોડ ઉપર. શું કહેશો અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, કઈ પ્રકારની ઇન્ક્વાયરી અથવા તો સેલિંગમાં કેવો ફરક દેખાય? સેલિંગ એપ્રોક્સિમેટલી ડબલ થઈ ગયું છે મારું. છેલ્લા 3 મહિનાનું જે એવરેજ જોવા જઈએ તો ઇન્ક્વાયરી 3 ગણી થઈ ગઈ છે. જે પહેલા જે અમારી 50-55 ગાડી સેલ થતી હતી મંથલી, જે અત્યારે 100+ ક્રોસ કરી ગઈ છે. શું કહેશો, જે રીતે અત્યારે પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે કઈ રીતની બાઇક છે અને ખાસ કરીને સ્ટુડન્ટો માટે કે સબસિડીઓ કઈ રીતે આખી યોજના? હા, ગુજરાત ગવર્મેન્ટ તરફથી અત્યારે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડીની સ્કીમ ચાલી રહી છે કે જેમાં માની લો 11th 12th યા કોલેજનો કોઈ બી સ્ટુડન્ટ હોય જે ગુજરાતમાં ભણતો હોય એના નામ ઉપર ગાડી તમે લોશો તો તમને 12,000 રૂપિયાની ગવર્મેન્ટ તરફથી સબસિડી પણ મળી રહી છે. જેના લીધે ઇન્ક્વાયરીમાં ખાસો એવો વધારો થઈ રહ્યો છે. પ્લસ અત્યારે જે સ્ટુડન્ટ વેકેશન પીરિયડ ચાલી રહ્યો છે તો જેથી ઇન્ક્વાયરીમાં સારી એવી છે અત્યારે. છેલ્લા 3 મહિનામાં કેવા પ્રકારની સ્થિતિ છે તમારી? જે સેલિંગમાં કેવો ફરક આવ્યો? હા, સેલિંગમાં એપ્રોક્સિમેટલી અમારું સેલ ડબલ થઈ ગયું છે પહેલા કરતા.